गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वाइटल फोर्स जागरण मनुष्य निर्माण कॉन्सेप्ट। श्री श्री भाईश्री ना नमस्कार। सर्व दर्शक मित्रों ने जणावવાનું કે પાછલા વિડિયોની અંદર એક વિડિયોની અંદર આપણે જોયું કે મનુષ્ય એક યંત્ર છે અથવા તો એક મશીન છે। એટલે આપણે આ મશીનની કાર્યવાહી અને મશીનના પુરજાઓ યા એના ફંક્શનો વિશે તબક્કાવાર વિચાર કરશું અને ચર્ચા કરશું। એના પહેલા એક પૂર્વ ભૂમિકા રૂપે તમને અમે જણાવી દઈએ, જેનો ખુલાસો અત્રે કરવો બહુ જરૂરી છે। આ જગતની અંદર બે પ્રકારની વિચારધારાઓ ચાલી રહી છે। પહેલી છે કે સત્યની ખોજ કરવા માટે પહેલા જે તબક્કાઓ છે અથવા તો પહેલી જે રીત છે તે પરમાત્માને જાણવાની રીત છે। જ્ઞાન શું છે એ જાણવાની રીત છે, અથવા તો એની કોશિશ છે। એના માટે ખાસ સંપ્રદાયો, ધર્મ અને એના ગુરુઓ પણ છે કે સીધી પરમાત્માની વાત કરે છે અને એને કેમ મેળવવો અને માયાને સાઈડમાં કરી, મશીનની એક્ટિવિટીને સાઈડમાં કરી, અવોઇડ કરી અને પરમાત્માની વાતો અને પરમાત્માના જ્ઞાનની વાતો કરે છે। તો એક વિચારધારા આવી છે। બીજી વિચારધારા એવી છે કે માયાને સાધન બનાવે છે કે માયાને પેલી ઓળખો પછી માયાપતિને ઓળખી શકાશે। તો આમાં કઈ સારી કહેવાય અને કઈ ખોટી કહેવાય આપણે એની ચર્ચા નથી કરતા અને એ વિષયમાં આપણે પડતા નથી। પણ બ્રહ્માંડના વિકાસક્રમની અંદર જ્યારે મનુષ્ય જાતિ દરેક વ્યક્તિ અલગ અલગ તબક્કાઓ પર વિકાસ કરી રહી છે। તો પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો જે જીવે છે એ વિકાસક્રમના અલગ અલગ તબક્કાઓ ઉપર છે। એની અંદર રહેલી જો મનુષ્યતાનો આંક છે એ અલગ અલગ છે। એટલે જે વ્યક્તિઓ આગળના જન્મોની અંદર માયાને જાણી ચૂક્યા છે અને એની ગતિવિધિઓને પણ જાણી ચૂક્યા છે, એવા જો જીવાત્માઓ મનુષ્ય તરીકે પૃથ્વી પર આવ્યા હોય તો એ સીધા જ્ઞાનની વાત કરી શકે અથવા તો પરમાત્મા વિશેની વાતો કરે અને પરમાત્માનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે। તો એના માટે એ પદ્ધતિ સારી છે। પણ એવા લોકો બહુ જ ઓછા છે। જગતની અંદર લગભગ 90% પ્રજા એવી છે કે હજી વિકાસના તબક્કાઓની અંદર ઘણી પાછળ છે અને એ માયાના અનુભવ લેવા માટે વ્યક્તિઓ એ જીવો પૃથ્વી ઉપર આવ્યા છે। તો જ્યાં સુધી માયાના અનુભવો નથી લીધા ત્યાં સુધી પરમાત્માની વાતો કરવી એ બધી નકામી છે। અમે એવા ઘણા બધા માણસો જોયા છે કે જે સીધી પરમાત્માની વાત કરે છે, પરમાત્માનું ધ્યાન કરે છે, પણ એની અંદર રાગ, દ્વેષ, ગુસ્સો કશું જ નથી। એ બુદ્ધિ કેન્દ્રથી સમજે છે પણ એની અંદરની સિસ્ટમમાં એવો કશો જ ફેરફાર થયેલો હોતો નથી, યા તો એ શારીરિક અને માનસિક રોગોમાં પરિણમે છે। પૃથ્વી ઉપર આપણે શા માટે આવ્યા છીએ એ વિષય આપણે પછી લેશું અને પછીના વિડીયોમાં આવશે। પણ આજે આપણે આ મશીનને જાણવા વિશેની થોડી ચર્ચા કરશું। તો અહીં ખુલાસો કરવો જરૂરી છે કે આપણે પરમાત્માની વાતો કરવા સિવાય ને સ્થાને મશીનની વાતો શા માટે કરવા બેઠા છીએ? કારણ કે જગતની અંદર માયામાં ફસાયેલા જીવોની સંખ્યા વધારે છે, એટલે માયા શું છે
એ જાણવી જરૂરી છે. તો માયા શું છે એ જાણવાની શરૂઆત કરવાથી સૌથી પહેલું આપણું શરીર શું છે એને જાણવું બહુ અગત્યનું છે. અને જ્યાં સુધી શરીર શું છે અને તે કઈ રીતે કામ કરે છે એને જાણશું નહીં ત્યાં સુધી માયા જણાતી નથી. તો આ મનુષ્ય યંત્રની અંદર 5 પ્રકારના ફંક્શનો કામ કરી રહ્યા છે. પેલો છે વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સ. આ 5 સિવાય જો તમારી અંદર કોઈ છઠ્ઠી ચીજ પણ અંદર આવતી હોય અને એની અનુભૂતિ પણ તમને થતી હોય તો તમે મનુષ્ય કહેવા માટે લાયક છો. જ્યાં સુધી આ મનુષ્ય યંત્રની અંદર આ આપણું જીવન આ 5 ફેક્ટરમાં ચાલી રહ્યું છે, વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સ, જ્યાં સુધી અને એની અંદર કોઈ છઠ્ઠી ચીજ પણ હોઈ શકે યા એનો અહેસાસ તો ન કહેવાય, એની અનુભૂતિ યા એનું રિયલાઇઝેશન યા સાક્ષાત્કાર જેવી કોઈ જ અંદર અનુભૂતિ આપણે નથી થઈ ત્યાં સુધી આપણે મનુષ્ય નથી. તો આ સૌથી પહેલા યંત્રની વ્યાખ્યા છે. તો દરેક શ્રોતાઓ યા વક્તાઓ યા મતલબ સાંભળ્યા વાળા માણસો, તમે તમારી જાતને આ સવાલ પૂછો કે આપણી આ શરીર સિસ્ટમની અંદર વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સ, આ 5 વસ્તુ સિવાય પણ કોઈ છઠ્ઠી ચીજનું અંદર અસ્તિત્વ છે. અને હોય તો એ બુદ્ધિથી નહીં, તમારી અનુભૂતિની અંદર આવે છે. અને જો આવતું હોય તો ધન્યવાદ છે, એવા લોકોને અભિનંદન છે કે તમે પૃથ્વી ઉપર મનુષ્ય બનવાને લાયક છો. અને જે લોકોને એવું લાગતું હશે તે પણ બેહોશી ગત એને ખબર નથી પડતી કે આ કોઈ છઠ્ઠી ચીજ છે એ બહુ કામની છે અને એના માટે હવે શું કરવું જોઈએ આગળની યાત્રા માટે એ સમજણ પડતી નથી. તો આ વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ તો આ આપના માટે છે. અને લગભગ મોટા ભાગની જનતા યા સ્ત્રી અને પુરુષો વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સમાં ફસાયેલી છે અને એને જીવન માને છે. અને એના સિવાયનું કોઈ જીવન હોઈ શકે એવું એની કલ્પનામાં પણ આવતું નથી. શા માટે આવું શા માટે બન્યું છે? બધા જ કહે છે કે આપણી અંદર આત્મા છે, ગીતામાં લખ્યું છે આપણી અંદર આત્મા છે, બધા સંતો મહંતો કહે છે કે આપણી અંદર આત્મા છે. તો આપણે કદી આત્માને જોયો નથી અથવા તો અનુભવ્યો નથી. જ્યાં સુધી મેં મારા આત્માને અનુભવ્યો નથી ત્યાં સુધી તો એ આત્મા મારા કોઈ કામનો પણ નથી અને મારે એનો કોઈ ઉપયોગ પણ નથી. તો એક પદ્ધતિ છે કે આત્માને જાણવાની અને એક પદ્ધતિ છે કે જેમાં આત્મા પુરાયેલો છે એવા મશીનને જાણવાની. તો વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એ એવી વિચારધારાને માને છે કે આ મશીનને જાણો, મશીનને સમજો તો માયા જણાઈ જશે. અને જો માયા જણાઈ ગઈ તો માયાપતિને પણ તમે જાણી લેશો. તો આ રાઈટ વે છે, રાઈટ રસ્તો છે અને યોગ્ય રસ્તો છે. તો ચક્કર ઓછા ખાવા પડશે. જો શોર્ટકટ અપનાવો તો ફરીને પાછું આવવું પડશે. કારણ કે માયાને જાણ્યા વગર જો તમે પરમાત્માને જાણવાની કોશિશ કરી તો તમે એક એંગલથી ભટકી રહ્યા છો. યાદ રાખજો, આ પરમ સત્ય છે. તમારી વિચારધારા તમને ગમે એ કહેતી હોય પણ જ્યાં સુધી તમે માયાને પણ જાણી નથી ત્યાં સુધી માયાપતિને ક્યારેય જાણી શકશો નહીં. અને માયાપતિને જાણવો એ આપણું મકસદ નહોતું. આપણે આપણા મૂળ વતનમાંથી માયાને જાણવા માટે અહીં પધાર્યા છીએ. આપણે પરમાત્માને જાણેલો છે અને આત્માને પણ જાણેલો છે. તો તમે એવા કોઈ વહેમમાં ના રહેશો. ફક્ત આપણે વિસ્મૃતિ થઈ ગઈ છે. તો વિસ્મૃતિ થઈ ગઈ છે એની યાદ પણ દેવડાવવી જરૂરી છે. પણ ખાલી યાદ દેવડાવવાથી આપણું કામ પતવાનું નથી. કારણ કે આપણો મૂળભૂત હેતુ હતો માયાને જાણવાનો અને એટલા માટે જ પૃથ્વી ઉપર આપણે પધાર્યા છીએ.
એટલે જે કંઈ આ વિડીયોને જોઈ રહ્યા છે તે દર્શકો પોતાના દિમાગમાં ફિટ કરી લે કે યોગ્ય રસ્તો છે માયાને તબક્કાવાર જાણવાનો, અને માયાને તબક્કાવાર જાણતે જાણતે આપણી અંદર સ્વનો બોધ કરવાનો છે. જે આપણી જાત ભૂલાઈ ગઈ છે તે જાતને પણ યાદ કરવાની છે. પણ જાતને યાદ કરવી અને માયાને જાણવી એ આ બે કામ સાથે થવા જોઈએ, અને આ બે કામ સાથે કરવા એ બહુ અઘરા છે, પણ અશક્ય તો નથી જ. અને આ બે કામ સાથે તો જ થાય કે એને દરેક વ્યક્તિને વ્યક્તિગત ટ્રીટમેન્ટ અને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવું પડે, તો જ આ બે કામ સાથે થાય. અને એટલા માટે જ અમે આ સ્કૂલ ખોલી છે, અને આ સ્કૂલ એના માટે છે. એટલે માયાને જાણતા જાણતા, માયાને સમજતા સમજતા, આ યંત્ર રચનાને સમજતા સમજતા એ માયાપતિને આપણે જાણી લેવો, એ જ આપણું ધ્યેય છે અને એ જ આપણું મકસદ છે. તો આપણી અંદર વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા અને સેક્સ, આ 5 ક્રિયાઓની, આ 5 એક્ટિવિટીની અંદર આપણે ફસાયેલા છીએ. અને આનાથી જ આપણું જીવન ચાલે છે. અને જીવન ચલાવવા માટે આ 5 જરૂરી છે. અને આ 5ની અંદર જ જો આપણે વ્યસ્ત છીએ તો આપણે બેહોશ છીએ, અને આપણે યાંત્રિક છીએ અથવા તો મશીન છીએ. તો આની અંદર મશીનને ચલાવવા વાળો ગેરહાજર છે એવું કહી શકાય. જ્યારે આની અંદર કોઈ છઠ્ઠી વસ્તુ વિદ્યમાન હોય અને એનો તમને સાક્ષાત્કાર હોય યા અનુભૂતિમાં આવતો હોય તો મશીનનો માલિક હાજર છે એવું કહી શકાય. તો અમારી સ્કૂલ આ છઠ્ઠી વસ્તુને, જે અલ્ટિમેટ છે, જે અવિનાશી છે, એવી ચીજને આ મશીનની અંદર હાજર કરવાની કોશિશ કરાવી અને એને હાજર કરે છે. અને એ અમારો મકસદ છે. અને જ્યારે એ અંદરનો માલિક જ્યારે હાજર થાય છે ત્યારે આ મશીન પરફેક્ટ ચાલે છે, અને પછી આ મશીનને મનુષ્ય કહેવાય છે. પણ તો જ્યાં સુધી એનો માલિક હાજર નથી થયો ત્યાં સુધી શું કરવું? કાર્યનો આરંભ કેવી રીતે કરવો? તો જ્યાં સુધી આપણો મૂળ માલિક આત્મા આ સિસ્ટમમાં હાજર નથી થયો અને એ અનુભવમાં નથી આવ્યો, ત્યાં સુધી આપણે એક ડુપ્લિકેટ કાર્યાધીશને નિમણૂક કરી અને એને સ્થાને બેસાડશું કે જે આ મશીનનું સંચાલન કરે અને મશીનને સમજવાનો કોશિશ કરે. અને જેમ જેમ એક આપણો કાર્યાધીશ આ મશીનને સમજવાની કોશિશ કરતો 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 એક એવી અવસ્થાને પહોંચશે ત્યારે કાર્યાધીશ જે આપણે નિમણૂક કરેલી હતી તે એની ખુરશી ખાલી કરી અને એ જતો રહેશે અને એને સ્થાને એના મૂળ માલિકને બેસાડી શકે. જોકે મૂળ માલિક તો ત્યાં એની સ્થાને હતો જ, પણ એ ગાયબ હતો, એ અદ્રશ્ય હતો. અને આ અમારી કામગીરી છે. અને આ આખી પ્રક્રિયા અમે અહીં કરાવીએ છીએ અને એનું જ નામ છે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ. અમારી વિચારધારા મશીનને મનુષ્ય બનાવવાની છે. તો સૌથી પહેલા આપણી અંદર એક કાર્યાધીશની નિમણૂક કરવાની છે, અને એ કાર્યાધીશની નિમણૂક થાય પછી એ કાર્યાધીશ મશીનને સમજે, જાણે અને એની ગતિવિધિઓ ઓબ્ઝર્વેશન કરે, એ સાક્ષી બને, એ બધું જ કરે. પણ છતાંય એ સાક્ષી બની રહેશે. અને એ જ અત્યારનો હાલના તબક્કામાં આપણો રિયલ આઈ એ હશે. અને આપણો એ રિયલ આઈ જ્યારે લગભગ બધું સમજી રહેશે ત્યારે એ રિયલ આઈ પોતાનું સ્થાન ખાલી કરશે અને અસલ રિયલ આઈ એની જગ્યાએ ગોઠવાશે. તો આપણે જેને અત્યારે હું યા તો આઈ માનીએ છીએ એ એકદમ બોગસ અને બકવાસ છે. યા તો આપણો રિયલ આઈ, યા તો જેને માનીએ છીએ એવો રિયલ આઈ, કે જેને હું માનું છું તે, એટલે મતલબ આપણી આઈડેન્ટિફિકેશન યા તો મારી ઓળખ યા તો મારા વિચારોમાં હોય છે. અમુક માણસોની ઓળખ એના ભાવનાઓની અંદર હોય છે. અમુક માણસોની ઓળખ એની પોતાના અહેસાસોની અંદર હોય છે. અમુક માણસોની ઓળખ એના ક્રિયાકર્મની અંદર હોય છે. અને અમુક માણસોની ઓળખ ટેમ્પરરી કોઈ કામ વાસનાની અંદર હોય છે. એ તો બધા યાંત્રિક છે અને ડુપ્લિકેટ છે.
વાસ્તવિક આઈ સાથે, વાસ્તવિક હું સાથે એની કોઈ જ લેવા દેવા નથી. તો આપણે ધીમે ધીમે એ અલગ અલગ વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સની અંદર રહેલા હું એટલે આઈને ઓળખવાનો પ્રયત્ન કરશું અને ધીમે ધીમે એને તિલાંજલિ આપવાની પણ કોશિશ કરશું. અને આ પ્રક્રિયાની અંદર આપણે એક કામચલાઉ કાર્યાધીશની નિમણૂક કરશું અને ખાસ પ્રક્રિયાઓને અંતે જ્યારે એ કાર્યાધીશનું કામ પૂરું થશે ત્યારે એ કાર્યાધીશને પણ આપણે વિદાય આપશું અને એની જગ્યાએ મૂળભૂત અલ્ટિમેટ રિયલ આઈ કે જેને આપણા શાસ્ત્રોએ આત્મા કીધો છે એ એના સ્થાન ગ્રહણ કરશે અને એ પ્રકાશિત થશે. અને જ્યારે એ પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને પ્રકાશિત થશે ત્યારે એ એના મૂળ સોર્સ એટલે આપણું જે વતન છે તેને જાણવાની પણ એક કોશિશ કરશે. અને આ બધી જ પ્રક્રિયાઓની અંદર અમારું માનવું છે ત્યાં સુધી 6 વર્ષનો સમય લાગે છે. એટલે અમે એક 6 વર્ષનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે કે જો અમારા રૂલ્સ, રેગ્યુલેશન અને અમારી સિસ્ટમને ફોલો કરશો તો આ 6 વર્ષને અંતે તમે તમારા અંદર રિયલ આઈને એટલે મૂળભૂત આત્માને, અલ્ટિમેટ આઈને તમે અંદર સ્થાપિત કરી શકશો. આ અમે કીધું છે, આવું કે મેં નવું નથી કીધું. મેં મૂળભૂત વાત કરી છે, મેં સીધી વાત કરી, ગોળ ગોળ વાત નથી કરી. અને આ જે તે ધર્મો, જે તે સંપ્રદાયો આ હું જે કહું છું એ જ વાતને કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ એ રસ્તાઓ એટલા બધા લાંબા છે, એટલા બધા લાંબા છે કે સાયકલની સવારી કરી અને અમેરિકા પહોંચવાની વાત છે. જો અમેરિકા પહોંચવું હોય તો આપણી પાસે વિશેષ સાધનો હોવા જોઈએ. અને જો એ સાધનો આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો આપણે અમેરિકા જવાનું માટી વાળવું. તો હે દર્શકો, તમે ભટકવાનું બંધ કરો અને પોતાની યંત્ર રચનાને સમજવાની કોશિશ કરો. અને આ શું કામ ફરજિયાત છે અને શા માટે જરૂરી છે એ આપણા બધા પાછળના આવતા બધા જ વિડીયોની અંદર આપણે એની વિગતવાર ચર્ચા પણ કરશું. એટલે અત્યારે હાલના તબક્કે તમે એ આત્મા અને પરમાત્માને ટેમ્પરરી ભૂલી જાઓ અને એને સ્થાને એક કાર્યાધીશની નિમણૂક કરી અને એને સ્થાપિત કરો અને એની કામગીરી સોંપો કે તારે આ મશીનને સમજવાનું છે, જાણવાનું છે અને એની યંત્ર રચના કઈ રીતે કામ કરે છે એનો અભ્યાસ કરવાનો છે. તો હે દર્શકો, જ્યાં સુધી આપણો કાર્યાધીશ આ વિચાર, ભાવ, અહેસાસ, ક્રિયા અને સેક્સ આની મૂળભૂત કામગીરીને નહીં સમજે અને એનું ઓબ્ઝર્વેશન નહીં કરે ત્યાં સુધી રિયલ આઈની કોઈ સંભાવના નથી. અને એવી કોઈ સંભાવના હશે તો એ તમારો વહેમ હશે, યા તમારો ભ્રમ હશે, યા તો તમે કોઈ ભ્રમમાં જીવી રહ્યા છો. અને આ વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા અને સેક્સ ને સમજવા માટે સૌથી પહેલું આપણે કામ શરૂ કરવું પડશે આપણા ભાવ ઉપર. આ જગતની અંદર જેટલું સારું અથવા જેટલું ખરાબ બની રહ્યું છે તે આપણા ભાવોને આધીન છે. આપણું ભાવ કેન્દ્ર એટલું બધું ખતરનાક છે કે એ બધું જ કરી શકે છે. પતન પણ લાવી શકે છે અને ઉદ્ધાર પણ કરી શકે છે. તો અલગ અલગ ધર્મો અને સંપ્રદાયોએ ભાવ કેન્દ્ર ઉપર કામગીરી કરવા માટે શું શું આયોજન કર્યા છે અને એના રિપેરિંગ માટે કેવી કેવી બંદોબસ્ત કર્યો છે અને કેવા કેવા ઓજારો નિર્માણ કર્યા છે એના વિશે આપણે હવે પછીના વિડીયાની અંદર જાણશું અને એની ઉપર ચર્ચા કરશું. તો તમને ખ્યાલ આવશે કે જે ઓજારો ભાવ કેન્દ્રને શુદ્ધ કરવા માટે જે ઓજારો નિર્માણ થયેલા છે એ કેટલા આઉટ ઓફ ડેટ છે અને ઘસાઈ ગયા છે અને કેટલો બધો સમય માગી રહેશે એનું પણ તમને અમે બોધ કરાવશું. અસ્તુ, ફરી મળશું હવે પછીના વિડીયોમાં. ધન્યવાદ.